એક સમય હતો કે જે જગ્યા ઉપર હું અત્યારે ઊભો છું ને ત્યાં આગળ જનમેદની એટલી બધી હતી, લોકોનું એટલું અવર જવર હતું, અહીંયા આગળ પબ્લિક નહોતી માતી. એ જગ્યા ઉપર આજે હું ઊભો છું અને આજે આ જગ્યાને આપણે જોઈએ છે ને તો અહીંયા આગળ વીરાન લાગે છે કે અહીંયા આગળ ખાલી જે રહેનારા લોકો છે ને એ જ છે. બાકી હું જે જગ્યાની વાત કરી રહ્યો છું ને એ આ જગ્યા છે રણોનું રેલવે સ્ટેશન. એક સમય ઉપર અહીંયા આગળ સ્ટેશન હતું કે જે વડોદરાથી જંબુસરને જોડતી જે રેલવે છે એ અહીંયાથી પસાર થતી હતી અને એનું સ્ટેશન એટલે કે રણુ સ્ટેશન, આમ રણુ સ્ટેશન, મોભા સ્ટેશન, પાદરા સ્ટેશન કરતાં અલગ અલગ જગ્યાઓ ઉપર ગાડી રોકાતી અને લોકોની અવર જવર, લોકો નોકરી ધંધા માટે જતા હતા. એવી જગ્યા કે જ્યાં અહીંયા આગળ રોજના સેંકડો લોકો આવતા અને અહીંયા આગળના લોકો 10 પૈસા 20 પૈસામાં અહીંયા આગળ પાણી એ લોકોને પીવડાવતા અને એવું ઘણું બધું અહીંયા આગળ હતું. એવી જગ્યા ઉપર હું અત્યારે ઊભો છું અને જ્યારે જોઉં છું ને કે કેવો સમય બદલાય છે અને બદલાવાની સાથે સાથે કેવું બધું અલગ અલગ થતું હોય છે એ જોઈ અને આશ્ચર્ય થાય છે. બાકી આ એ જ જગ્યા છે કે જ્યાં ઘણા બધા લોકો એવા હતા કે જે અહીંયા આગળથી મુસાફરી કરતા હતા. એક ઝલક તમને હું જે સ્ટેશનના થોડા ઘણા અવશેષો રહી ગયા છે ને એને પણ બતાવું. જો અહીંયા આગળ એક સમય એવો હતો ને કે જ્યાં ટ્રેન અહીંયા આગળ આવતી હતી, અહીંયા ઊભી રહેતી અને એ સ્ટેશન કે જ્યાં આગળ સેંકડો લોકો મુસાફરી કરતા હતા. કેટલાય એવા લોકો હશે કે જે આ વડલા નીચે બેસી અને પોતાના સગા સંબંધીઓ સાથે વાતોચીતો કરતા હશે. કેટલાય લોકો એવા હશે કે જ્યાં આગળ પહેલી મુલાકાત કરી હશે કે લોકો ટ્રેનની રાહ જોઈ અને અહીં આગળ કલાકો સુધી પોતાનો સમય વિતાવ્યો હશે. એવા ઘણા બધા લોકો હશે કે જે આ મારી રીલ જોઈ અને કદાચ એમની પુરાની યાદો તાજા થઈ હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા દોસ્તો. બાકી આખું સ્ટેશન નીકળી ગયું છે, બસ ખાલી રહી ગયું છે. તો આ એક રણુ પીપરી કે જે સ્ટેશનનું બોર્ડ આજની તારીખમાં પણ જોઈએ ને તો આ જે જગ્યા છે કેટલી રળિયામણી લાગી રહી છે. તો વિચારો કે એ સમય ઉપર જ્યારે અહીંયાથી ટ્રેન પસાર થતી હશે ત્યારે અહીંનો માહોલ કેવો હશે. જ્યારે મારા પપ્પા લોકો વાત કરતા હોય ને અને હું સાંભળું છું કે રેલવે જે સ્ટેશન અહીં આગળ હતું અને જ્યારે લોકો અહીં આગળ એટલી ભીડ અહીં આગળ રહેતી હતી લોકોની, તો એ માહોલ આજે પણ જ્યારે હું વિચારું છું ને તો મને આમ એવું થાય છે કે ખરેખર આ જગ્યાની શું કિંમત રહી હશે અને કેટલી મજા અહીં આગળ લોકોને આવતી હશે. આજે બસ ખાલી આ તમે જે ગાય ભેંસનો અવાજ સાંભળો છો એ છે અને આ એક ખાલી પડેલી જગ્યા છે કે જ્યાં લોકોએ પોતાનો સમય વિતાવ્યો હતો. તો દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને ચેનલ પર નવા હોય તો ચેનલને ફોલો કરવાનું પણ ના ભૂલતા.